પ્રયત્ન કરીએ છીએ. સામગ્રી શું લઈએ છીએ? સામગ્રીમાં પોટેટો વેફર્સ છે જે રેડી મળે છે ક્રિસ્પી, અને એમાં અલગ અલગ ઘણી ફ્લેવર્સ મળતી હોય છે. એવી રીતના એક કોઈ બી ફ્લેવર આપણે લઈ શકીએ. બટેટા છે, ડુંગળી, ટમેટા અને એની સાથે બટાકાની સેવ બી છે, અથવા તમે બીજા કોઈ ફ્રાઈમ્સ બી એડ કરી શકો. અચ્છા, અને બહુ જ ઇઝી હશે કારણ કે બધા જ ચાટ ફોર્મના જે પણ હોય છે વાનગીઓ એ બધી બહુ ઝડપથી બનતી હોય છે. એકચ્યુઅલી પ્રિપેરેશન બી એટલું નથી હોતું, પ્લસ આ એવી ચાટ નથી કે જેમાં બહુ ચટણીઓ બી યુઝ કરવાની હોય. જલ્દી બી બની શકે અને થોડી ક્રિસ્પી હોય એટલે ફાઇન લાગે છે. ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલા એક મોટું બોલ લેશું. આ બાફેલા બટેટાના ક્યુબ્સ છે, ઝીણા સમારેલા, મતલબ મીડિયમ સાઇઝના. આપણે એ લેશું. ઝીણી સમારેલી ડુંગળી છે, લગભગ 2 નંગ જેટલી. ઝીણા સમારેલા ટમેટા 2 નંગ છે. જેટલું ક્વોન્ટિટી હોય એ પ્રમાણે લેવાનું, અથવા તો ઘરમાં કદાચ ડુંગળી કે ટમેટાનું પ્રપોર્શન વધારે ઓછું ભાવતું હોય તે પ્રમાણે પણ આપણે તે લઈ શકીએ. જરૂરી નથી કે આટલું જ લેવું. ઘણાના ઘરમાં ટમેટા બહુ વધારે ન ભાવતા હોય તો આપણે એ બી ઓછા લઈ શકીએ, અને ડુંગળી ન ખવાતી હોય તો ન નાખો તો બી ચાલે. હવે સિંગદાણા, આ તળેલા સિંગદાણા છે એ આપણે થોડું લેશું કારણ કે એનો બી ટેસ્ટ સરસ આવે છે, થોડું ક્રિસ્પી, અને લગભગ 1/4 કપ જેટલા લેશું. હવે સૌથી પહેલા આ બધું મિક્સ કરી અને એમાં આપણે મસાલો એડ કરી દેશું. અચ્છા, અત્યારે આ સ્ટેજ પર જ મસાલો એડ કરી દઈએ. હા, શું છે લીપી કે આપણે જે આ ચાટ બનાવીએ છીએ એને આપણે થોડું ક્રિસ્પી રાખવાનું છે, એને આમ સોગી નથી કરી નાખવાનું. નહીં તો નોર્મલી ચાટમાં ચટણીઓ અને બહુ બધી વસ્તુ હોવાથી ચાટ થોડું સોગી ટાઈપનું હોય, એટલે આમ થોડું લમ્પી ટાઈપનું થઈ જાય. અથવા તમારે થોડું ક્રિસ્પી રાખવું હોય તો જે વસ્તુ ડ્રાય છે, દાખલા તરીકે આપણે પોટેટો ચિપ્સ લીધી છે અને બટેટાની સેવ લીધી છે, તો એ લાસ્ટમાં એડ કરવાની. અચ્છા, તમે કઈ કહેતા હતા? ઓથેન્ટિક ચાટ અને આ ચાટમાં શું ડિફરન્ટ છે? ઓથેન્ટિક ચાટ નોર્મલી કઈ ટાઈપના હોય? પાણીપુરી, દહીં વડા, પાપડી ચાટ, દલ્લી ચાટ, ખસ્તા કચોરી ચાટ, એ બધા રગડા પેટીસ છે, એ બધા ટાઈપના ચાટ ટાઈપનું કહેવાય. અને એ બધામાં છે ને નોર્મલી બટેટાની પેટી હોય કે રગડો હોય અથવા પાણીપુરીનું પાણી હોય, એ બધું આમ સ્પાઇસી ટેસ્ટી બધું હોય. અને પ્લસ એમાં કઠોળનો આપણે યુઝ કરતા હોય છે. મગ છે, ચણા છે, કાબુલી ચણા છે, જુદી ટાઈપની વડી બનાવીને પણ નાખતા હોય છે. અને ખાસ કરીને એમાં ફુદીનાની, ખજૂરની અને એવી ચટણીનો યુઝ થતો હોય છે. પણ આ જે અત્યારે આપણે ચાટ બનાવીએ છીએ એ એકદમ ઓથેન્ટિક ચાટ નથી, પણ છોકરાઓને ભાવે. નોર્મલી છોકરાઓને બટેટાની વેફર્સ બહુ ભાવતી હોય છે, તો મેં એમાંથી મિક્સ મેચ કરીને લીધું છે. એટલે આમાં એક ચટણીનો આપણે યુઝ નથી કરવાનો. થેન્ક્સ. હવે લીપી, બટેટા, ડુંગળી, ટમેટા અને સિંગદાણા આપણે મિક્સ કરી લીધા છે. એની અંદર સોલ્ટ પહેલા એડ કરી લેશું જોઈએ એ પ્રમાણે. અને આમાં જેટલું જોઈએ એટલું જ મીઠું નાખશું, કારણ કે પોટેટો ચિપ્સમાં ને એમાં મીઠું ઓલરેડી હોય છે. સેવમાં અને ચિપ્સમાં બંનેમાં ઓલરેડી મીઠું છે, મસાલો છે, એટલે આના પ્રમાણનું જ નાખશું અને થોડું ઓછું બી નાખશું. આમાં લાલ મરચું પાવડર નાખશું, એ જેટલું જોઈએ એ પ્રમાણે આપણે નાખી શકીએ. થોડું ચટપટું સારું લાગે એટલે થોડું સ્પાઇસી કરું, પણ બહુ વધારે નહીં, કારણ કે આપણે કિડ્સ માટે તૈયાર કરીએ છીએ. આ બધું નાખી મિક્સ કરી લીધું. હવે ચાટ મસાલા એડ કરી દઈશું થોડું. એ પણ આપણે આના ભાગનું જ નાખવાનું છે. અને લીલા ધાણા, કોથમીર લીધી. હા, એટલે લગભગ 2 ટેબલ સ્પૂન જેટલા. અને બીજું શું થાય છે કે છોકરાઓને તમે વેફર તો એની ટાઈમ આપો ને એ લોકો ખાવાના જ છે, કાયમ રેડી હોય છે. અને 5 મિનિટમાં તો વેફરનું પેકેટ પૂરું કરી નાખે. અને વેકેશનમાં શું થાય કે બધા છોકરાઓ એક ઘરે ભેગા થયા હોય, બધા અલગ અલગ ગેમ્સ રમતા હોય, તો રમતા રમતા 1 કલાક 1.5 કલાક ના થાય તો ભૂખ લાગે છે એ લોકોને. એટલે કંઈક આવું ઈઝી, થોડું ફાસ્ટ બની શકે એવી વસ્તુ હોય, અને ઘરમાં બધી વસ્તુ લગભગ હોય આ ટાઈપની, અને ઘરમાં ને ઘરમાં હોય એટલે વારંવાર ખાવાનું મન થાય, જલ્દી જલ્દી બધું ખાઈ જાય અને જલ્દી જલ્દી ભૂખ પણ ઉકળે. અને બહુ રમતા હોય એટલે એ લોકોની એનર્જી બી એટલી જ બેસ્ટ થતી હોય, તો એ લોકોને થોડું થોડું કંઈક જોઈએ મંચ કરવા માટે. પોટેટો ચિપ્સ કેવું એમને જ જો ખાઈ લે તો એનાથી સ્ટમક ફીલિંગ ઇફેક્ટ બિલકુલ ના આવે. એક્ઝેક્ટલી. ભૂખ એમને એમ રહે અને જે તળેલું છે એ ફૂડ ખવાયા જ કરે એવું થાય. એના કરતા આની અંદર નાખવાથી એ લોકોનું પેટ પણ ભરાય છે. હા, જ્યોતિબેન, આમાં દાડમના દાણા કે કાચી કેરી પણ એડ કરી શકીએ અત્યારે? હા, બહુ જ સારો આઈડિયા છે. બેઉ સરસ લાગે. અત્યારે સમર છે તો કાચી કેરી બી નાખી શકો અને દાડમના દાણા બી નાખી શકો. થોડું એટ્રેક્ટિવ બી લાગશે, થોડું ખાટું મીઠું પણ લાગશે અને સરસ લાગે છે. ડિફરન્ટ વેરિએશન થશે. હવે આ બધું મિક્સ થઈ ગયું છે. લાસ્ટમાં આપણે હવે પોટેટો ચિપ્સ
એટલે કે વેફર મેં અત્યારે ફુદીના ફ્લેવરની લીધી છે, એટલે ઓલરેડી ચાટમાં ફુદીનાની ફ્લેવર બહુ જ સરસ લાગે છે, અને ફુદીના ફ્લેવર છે એટલે અને અંદર એકદમ થોડું સ્પાઇસીસ મસાલા બી નાખેલા તૈયાર આવે છે. એને થોડા પીસીસ કરી નાખવાના વેફર્સના, એકદમ આખી નહીં રાખવાની કારણ કે તો પ્રોપર મિક્સ નહીં થાય. એટલે આપણે પોણા ભાગની આમાં એડ કરી દઈશું અને પછી થોડી ઉપર નાખશું. એનીવેઝ ઘણી બધી ફ્લેવર્સ આવે છે વેફર્સમાં, તો આ સિવાય બીજી કઈ ફ્લેવર આમાં સારી લાગે? હા, એ ખાસ લિપી એ બહુ સારો ક્વેશ્ચન છે. અત્યારે મેં ફુદીનાની ફ્લેવર લીધી છે તો મેં એની અંદર બીજું કઈ સ્વીટ એડ નથી કર્યું. અચ્છા. તમે ટોમેટો ફ્લેવર આવે છે, એમાં થોડી શુગર બી હોય છે, તો એની સાથે થોડો ટોમેટો સોસ એડ કરીએ તો પણ ફાઇન લાગશે. થોડો ટેંગી ટેસ્ટ બની જાય. તો એની સાથે થોડો ટોમેટો સોસ ને ચીલી સોસ એડ કરો તો એક ડિફરન્ટ ફ્લેવર અને ડિફરન્ટ ટેસ્ટ થઈ જશે. તો એ પણ એક નવી ટાઈપનો ચાટ થઈ જશે. અને બીજું કે આની અંદર આપણે અત્યારે સિંગદાણા, બાફેલા બટેટા બધું એડ કર્યું છે, એમ તમે સ્વીટ કોર્ન નાખી શકો, કેપ્સિકમ ના ચોપ કરીને નાખી શકો, એવી રીતના અલગ અલગ થોડી વસ્તુ નાખી શકો. આ કોમ્બિનેશન ને વળગી નહીં રહેવાનું, પણ જે રીતે આપણે ફ્લેવર ચેન્જ કરીએ વેફર્સ ની, એ રીતે આમાં પણ જે જોઈએ એ રીતે ચેન્જીસ કરતા રહેવાનું, વેરિએશન થઈ શકે છે. હવે આમાં નાખી દેશું. વેફર્સ લગભગ કેટલી લઈએ છીએ? એક મોટું પેક આવે છે લગભગ 400 ગ્રામનું, અને બટેટાની સેવ છે. સાદી સેવ બી નાખી શકે, અને અત્યારે આપણે પોટેટોનું કોમ્બિનેશન લીધું છે એટલે મેં ખાસ બટેટાની સેવ લીધી છે. હવે આ બધું મિક્સ કરી લેશું. પેલા આપણે સેવ કેટલી લઈએ છે? સેવ લગભગ અડધો કપ જેટલી. બીજું લાસ્ટમાં આપણે હવે લેમન જ્યુસ એડ કરી દઈશું, એ લાસ્ટમાં જ નાખવાનું. અને વેફર છે એકચ્યુઅલી જે ફુદીના ફ્લેવરની, એમાં થોડું સાઇટ્રિક એસિડ આવે જ છે, થોડું ખટાશ આવે જ છે, એટલે બહુ વધારે નાખવાની બી જરૂર નથી. હા બોલો. ચાટ મસાલો આપણે ઘરે બનાવી શકીએ? હા, ચાટ મસાલો ઘરે બનાવી તો શકીએ. એની રેસીપી એમાં જીરું, સંચળ, લાલ મરચું પાવડર, મરી પાવડર એ બધું મિક્સ કરી, સૂંઠનો પાવડર પણ એડ કરે છે ઘણી. હા, એ બી ટેસ્ટ ફાઇન લાગે છે. એ બધું મિક્સ કરી અને ડ્રાય પાવડરને સરખા ભાગે અને બનાવવાનું, અને એમાં આમચૂર બી એડ કરવાનું. આ ચાટમાં બીન્સ વાપરી શકાય? હા, કઈ ટાઈપના બીન્સ તમે કહો છો? એટલે કઠોળ આવે પેલા લીલા સૂકા એવા. હા, કઠોળ વાપરી શકીએ, પણ પર્ટિક્યુલર આ ચાટમાં એટલા નહીં સારા લાગે કારણ કે આમાં સિંગદાણા અને બટેટાનું કોમ્બિનેશન સારું લાગે છે. પણ હા કોઈ બીજા ચાટમાં તમે યુઝ કરી શકો, જેમ કે કાબુલી ચણા, રાજમા, પછી લાલ ચણા, ઉગાવેલા મગ, ઉગાવેલા મઠ એ બધું મિક્સ કરી અને એની અંદર બધા મસાલા અને બધું એડ કરી, સેવ, ડુંગળી બધું એડ કરીને પણ બનાવી શકીએ. હવે આને સર્વ કરી દેશું લિપી, અને લાસ્ટમાં પછી એમાં થોડી ઉપર આપણે વેફર એડ કરવાની છે. તો લિપી ક્રિસ્પી પોટેટો ચાટ રેડી છે, જે છોકરાઓને એની ટાઈમ રમતા હોય કે ગમે ત્યારે કદાચ સ્કૂલેથી બી પાછા આવ્યા હોય ત્યારે બી તમે આપી શકો ફોર અ ચેન્જ, કે તમે રોજ એક એક નાસ્તો આપતા હોય તો અલગ રીતે આપણે તમે આપી શકે. નાની સાથે કોઈ પણ એક મોકટેલ કે કોઈ બી એક ડ્રિંક પણ સર્વ કરી શકે.